ફેરવા નિયમ ફરે નહીં અને થાતું હોય એમ થાય. ફેરવા નિયમ ફરે નહીં અને થાતું હોય એમ થાય. ફૈબાને મૂછું ફૂટે ને તો કાંઈ કાકો ન કહેવાય. હા, ફૈબાને મૂછું આવે તેને કાકો ન કહેવાય. મારી બાજુમાં બાઘો રહે ને એના ફઈને ફુવા બે આવ્યા. બોલો, હા, ફઈને ફુવા બે આવ્યા ને બાઘા જેવા જ પાછા એના ફુવા. ફઈને ફુવા બે આવ્યા તે ઘણો સમય રોકાણા. તે એમાં ફુવાને છે ને બીમાર પડી ગયા. હવે બીમાર પડી ગયા, મહામારીની હિસાબે બીમાર પડી ગયા અને તે ક્યાંય દવાખાનામાં ખાટલાય નહોતા મળતા, બીમાર પડી ગયા. તાત્કાલિક અમે દવાખાને લઈ ગયા. ડૉક્ટર સાહેબ ચેક કરીને કે આને એડમિટ કરી દો કે ફટાફટ. અમે તો તાત્કાલિક એને હોસ્પિટલમાં લઈ ગયા. હોસ્પિટલમાં લઈ ગયા ને એટલે એમ્બ્યુલન્સ બહાર ઊભી હતી અને અંદર દોડાદોડી બાઘો કરતો હતો. તો પછી એના ફુવાએ બોલાવ્યો કે અહીંયા આવ. એ કે આ 1.5 કલાકથી તું દોડાદોડી કરશો છે હું? એ તો કે બાઘો કે ફુવા ખાટલો નથી એ કંઈ ખાટલો. પણ ફુવા કે એમાં હું મૂંઝાઈ ગયો, ઘરેથી લઈ આય. ઘરેથી ખાટલો લઈ આવીને તું લઈ આવી કે બોલો. હમણાં એક જણ આવ્યો હોય કે બાઘા આ તારા ફુવાને સમજાઈ દીધી હોય કે હું કે મારા ઘરે આવ્યા ને તો મારા ખાટલા ઉપર બેઠા ને તો મારો ખાટલો ભાંગી નાખ્યો. તો બાઘો કે ઉપરવાળાનો આભાર માન, તારો ખાટલો ભાંગ્યો. બાકી મારા ફુવાએ અત્યાર સુધીમાં કેટલાયને ઘર ભંગાવ્યા છે. આ તારે ખાટલે પતી ગયું કે બાકી આ ફુવો ઘર ભંગાવે એવો છે. હમણાં ફુવા ઉદાસ બેઠા હતા. મેં કીધું શું થયું? મને કે ઓલો ધનો નહીં? મેં કીધું હા. મને કે એને ઘરે છોકરાને જોવા ગયો હતો. એ કે નથી બોલતો, નથી ચાલતો, નથી હાલતો, નથી ખાતો. મેં કીધું એને છોકરાને એવું શું થયું? મને કે એ ખબર નહીં કે હમણાં જ જન્મો છે ને તો હવે જન્મતા હોય તું હોકો લઈને બે કે બીડીની સટું મારે. કીધું હા. ફુવા દવાખાને ગયા. ડૉક્ટર સાહેબને કે સાહેબ તમે મારી કિડની કાઢી લીધી? સાહેબ કે હા. હું કામ? એ કે એમાં સ્ટોન હતો. ફુવા કે તો પછી સ્ટોન કઢાય ને કિડની હું કામ કાઢી લીધી? ડૉક્ટર કે અમારે એને શું કરવો? સ્ટોનને અમારે શું કરવું? બોલો. હમણાં સોસાયટીની વચ્ચે એક્ટિવા પડી હતી. એક્ટિવા તો પ્રમુખ નીકળ્યા, સોસાયટીના પ્રમુખ. તો એ પ્રમુખનું માન બહુ હોય. સોસાયટીના પ્રમુખ નીકળ્યા ને 4 વ્હીલ લઈને તો વચ્ચે વચ્ચે ગાડી પડી હતી. પ્રમુખ હોર્ન મારે અંદર બેઠા બેઠા પીપીપ 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 પીપીપ. તો કોઈ આવ્યું નહીં. પછી પ્રમુખે દરવાજો ખોલીને બહાર આવ્યા. બહાર આવીને ડાયરેક્ટ પડી, આ કોની છે? તો ફુવા બેઠા બેઠા કે હોન્ડાની છે. એક્ટિવા હોન્ડાની છે એ કે બાકી કોની ખબર નહીં છે. ફઈ વિધવા સહાયનું ફોર્મ લેવા ગયા. બોલો, ફઈ વિધવા સહાયનું ફોર્મ લેવા ગયા. તો ઓલા જે બેઠા હોય ને ત્યાં ફોર્મ આપવા અધિકારી એણે કીધું કે તમારા પતિને ગુજરી ગયા કેટલો સમય થયો? તો ફઈ કે તો એ ઘરે બેઠા બેઠા બીડી પીવે. તો પણ એ કે ફોર્મ લેવા હું કામ આવ્યા? ત્યારે ફઈએ કીધું કે મને કોકે કીધું કે સરકારી કામમાં છે ને વાર બહુ લાગે, આની વિધિ પૂરી થતાં બહુ વાર લાગે. તો મને એમ છું કે આની વિધિ પૂરી કરું ને તે એની વિધિ પૂરી થઈ જાય છે. તો મારે હું સમયસર કે મારું કામ શરૂ થઈ જાય છે. આપઘાત કરવા જતો હતો ને એક જણો, દોડતો દોડતો આપઘાત કરવા જતો હતો ને તો આ ફુવાની ઊભા. બોલો, ફુવા. હા, ફુવા ઊભા હતા ને ઓલાને કે ક્યાં જા છો? કે મારે આપઘાત કરવી. કેમ? અરે કે મારી ઘરવાળી કંટાળી ગયો કે આ લોકડાઉનમાં કે નકરી મારી ઘરવાળી મને ટોક 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 કર્યા જ કરે. ફલાણું કરો ને ઢીકડું કરો ને પૂછડું કરો ને અહીંયા પોતું મારો ને અહીંયા કચરો કાઢો ને કે કંટાળી ગયો કે મારે મરી જવું છે. ફુવા કે ગાંડો થામા, તને ઓલી વાત ખબર છે કે કઈ? કે એક વાત આવે છે ખબર છે? પતિ પત્નીનો 7 જન્મ સુધીનો સાથ હોય છે. પતિ પત્ની છે ને એ 7 જન્મ સુધી સાથે રહે. કે તું મરી જાય ને તો તને બીજા જન્મે આ જ મળશે. ઓલો કે એવું હોય? કે હા. તો કે નથી મરવું. કે આવતા જન્મે આજ મળવાની હોય તો પછી કે આપણે જીવીએ શાંતિથી. પછી ખમણ ખાઈને ઘરે વયો ગયો. અમુક ખમણ ખાઈને વયા જાય. પછી હા એ ફુવા જમવા બેઠા ને તો ફઈને પૂછ્યું, એલી આ શેનું શાક બનાવ્યું છે? ફઈ કે સાના મુના ખાઈ લ્યો ને માથાકૂટ શું કરો? એ કે માથાકૂટ નથી કરતો, તને પૂછું છું આ શેનું શાક બનાવ્યું? એ કે આમાં કાંઈ દસ નથી ઉજતી. ફઈ કે સાના મુના ખાઈ લ્યો, તમારે શું કામ છે શાકનું જાણીને કયું છે? ફુવા કે જાણવું પડે, નહીં ગુજરી જાઓ અને ઉપર મને પૂછે કે શેનું શાક ખાઈને ગુજરી ગયા તો મારે ત્યાં કેવું શું હોય? કે આમાં કંઈ દેખાતું નથી, રોહો જ દેખાય છે. મેં ફુવાને પૂછ્યું, મેં ફુવા તમારા લગ્ન જીવનનું સુખી લગ્ન જીવનનું રહસ્ય શું? મન કે તારા ફઈ એના રસ્તે. મેં કીધું તમે તમારા રસ્તે? મન કે ના, હું એના રસ્તે. ફઈ એના રસ્તે, હું એના રસ્તે. કે હું આ ધીમે ધીમે હાલ્યો જ આવી ગયો. હા, ઠીકે ઠીકે. મેં ફુવાને કીધું, મેં ફુવા તમે અહીં બહાર બેઠા છો ને ફઈ વાહે ક્યારના મેં તું ક્યાંક બોલે છે. મેં જો મન કે જૂનું કેલેન્ડર છે, ફફડાટી કિરાજ કરે છે વગર રજાનું. કે જૂનું કેલેન્ડર છે. અને ફુવા નવરા પડે ને એટલે એક જ એની કાર્ય પદ્ધતિ. ફુવા નવરા પડે ને એટલે શું કરે ખબર છે? સીધું લહણ કાઢે અને ફોલવા માંડે.
લહણ કાઢે ને ફોલવા માંડે. બાઘાની વહુ ખીજાણી એ કે ફુવા તમે અહીં 1.5 મહિનાથી રોકાણા છો, 4 કિલો લહણ તમે ફોલી નાખ્યું. એ કે આ નકરું ફોલેલું લહણને મારે શું કરવું છે? એ કે નકરું ફોલ્યા કરો છો. એ કે નકરું ફોલેલું લહણને મારે શું કરવું છે? તો દાદા કે લહણ તો ફોલવું પડે, કે આ કાંઈ ઓનલાઈન ફોલવાવાળા ન મળે. તો બાઘાને હોન લાઈટ થઈ ગઈ કે આ ઓનલાઈન લહણ ફોલવાનું સારું હાલતું છે. તો બાઘાને હવે શું કર્યું, ફુવાનો ફોટો પાડી અને ફેસબુકમાં બધે મૂકી દીધો, ઇન્સ્ટાગ્રામમાં, OLX માં. ઓનલાઈન લહણ ફોલવા માટે મળો, ફુવા દ્વારા સ્પેશિયલી લહણ ફોલી આપવામાં આવશે. તો ગામે પછી નામ પાડી દીધું એનું, લહણીયો ફુવો. અને પાછા ફુવાની 80 વર્ષની ઉંમર છે. ભાઈ નાની ઉંમર નથી ફુવાની, 80 વર્ષની ઉંમર છે. તો બેઠા બેઠા પાછા વાતું કરતા હોય, મારે મરવા ઉપરથી મન ઉડી ગયું. હા, 80 વર્ષે મરવા ઉપરથી મન ઉડી ગયું. પાછા ફઈ આવીને શું કે ખબર, ખજૂર ને દૂધનો ગ્લાસ પીવો ને તો શક્તિ આવે. હા, હવે 80 વર્ષે શક્તિ આવશે, ખજૂર ને દૂધના ગ્લાસ. હવે એને શક્તિ લાવીને કરવું શું? એટલે હમણાં ફુવા સાયકલ લઈને નીકળ્યા ને, સાયકલ લઈને પાછા વોકિંગ કરે તો જ ફિટ રહે ને 80 વર્ષે ભાઈ. હા, તો સાયકલ લઈને નીકળ્યા વોકિંગ કરવા માટે, સાયકલ લઈને શું કહેવાય આમ કસરત કરવા માટે. તો હાઈવે ચડી ગયા ને તો પાછા રોંગ સાઈડમાં જતા હતા. એક પોલીસવાળા સાહેબ ઊભા હતા. એ કે દાદા આમ રોંગ સાઈડ આવો છો? એ કે ખબર પડે તમને? તો ફુવા એની સામું જોઈને કે હું તો રોંગ સાઈડ આવું, તું તો વશમાં ઊભો છો, તારું કરીને. ઓલો સાહેબ કે પણ દાદા અમારે તો ડ્યુટી છે, ડ્યુટી. તો ફુવા કે મારે નથી, મારે કે આવડો મોટો ડૂટો છે. એ કે પેરણ ઊંચું કરીને બતાવ્યું. ફરસાની દુકાને ગયા ફુવા, બોલો. એ કે 250 ગ્રામ ચવાણું આપ અને તાજું આપજે. એ કે ઓલો કે એ મને નથી ખબર, હું અહીં નોકરી આવ્યો ને 8 દી થયા. કે હા તાજું છે, વાસી તમારે નક્કી કરવાનું. 8 દિવસ જ નથી બન્યું. હમણાં ફુવાને કીધું, મેં કીધું ફુવા આ કોરોનામાં સૌથી વધારે માણસો ક્યાં મરી ગયા? તો ફુવા મારી સામું જોઈને મને કે પથારીમાં મરી ગયા ભાઈ, પથારીમાં. તો પથારીમાં જ મરે ને કીધું, હું ઠેકડા મારતા મરી. ફુવા અઘરા છે, બોલો. મેં કીધું ફુવાને, મેં તો આ કોરોના કાળ હાલે ને ત્યારે આ કોરોના કાળની અંદર તમારે સવારના પોરમાં ઉઠી અને 2 ગ્લાસ ગરમ પાણી પીવું. મને કે હું તો રોજ પીવું. મને કે તારી ફઈ છે ને એ કે એને ચાનું નામ આપ્યું છે. હમણાં ફુવા બહાર બેઠા હતા ને, એક મેડમ નીકળ્યા, બોલો. મેડમ નીકળ્યા ને ફુવાને સામું જોઈને કે અરમાન છે? ફુવા કે ઘણા છે. અરમાનની હું વાત કરું કે હજી પિક્ચર જોવાના અરમાન છે બગીચામાં. ઓલી બાઈ કે એ વાત નથી કરતો, તો એ કે એમ પૂછું છું તમારો છોકરો અરમાન ઘરે છે? હમણાં હું ફુવા એક જગ્યાએ જમવા ગયા ને, ફુવા પછી જમવાનું શોખીન હો ફુવા. હા, જમવા આવે તો હું ફુવા બે જમવા ગયા. તો અમે ભર પેટ જમી લીધું. જમ્યા પછી ફુવા છે ને ચમચી ધોતા હતા. તો મેં કીધું ફુવા આપણે ન ધોવાની હોય. મને કે ખીચું બગડે નહીં ને. હા, પછી અમે જમતા હતા ને એક જણો રાડું પાડતો, રબડી કોઈ ખાતા નહીં ખાટી છે, રબડી કોઈ ખાતા નહીં ખાટી છે. ફુવા કે શાંતિ રાખ, એ રબડી નથી કઢી છે. કોકનો વરો બગાડમાં કે. હમણાં એક મોટી 5 સ્ટાર હોટલ હતી ને, મોટી 5 સ્ટાર હોટલ, એમાં એક બિઝનેસમેનના છોકરાના લગ્ન હતા ભાઈ. બિઝનેસમેનનો છોકરો, બહુ મોટો બિઝનેસમેન, છોકરાના લગ્ન હતા. આ જે કે હોટલવાળા હતા ને એના સ્ટાફે બહુ સારી મહેનત કરી અને ખૂબ સારી સર્વિસ આપીને એટલે બિઝનેસમેન રાજી થયા. તમે જો કોઈકનું સારું કામ કરો, તમે સારી સર્વિસ આપો તો એ રાજી થાય. હા, તો એ રાજી થયા બિઝનેસમેન. એટલે મેનેજર પાસે આવીને કીધું કે તમારા સ્ટાફ ઉપર હું રાજી થયો છું. આ તમારા સ્ટાફની અંદર કેટલા માણસો છે? એટલે મેનેજરે કીધું 45 છે. એ કે મારે બધાય મેનેજરને કીધું કે મારે બધાય જે સ્ટાફના માણસો છે ને બધાયને એના જેટલા છોકરા છે ને એટલા 1000 રૂપિયા આપવા છે. છોકરા દીઠ 1000 રૂપિયા આપવા છે. તમે લિસ્ટ બનાવી રાખો. મેનેજર કે કાંઈ વાંધો નહીં, એ કામ તો પહેલાં કરાય. તે મેનેજરે ફટાફટ બુક લીધી ને બધાને બોલાવ્યા કે અહીંયા આવો, બોલો કેટલા છોકરા? ઓલો કે મારે 2. બોલો તારે કેટલા? એ કે 3. ઓલાને કે બોલ તારે કેટલા? એ કે મારે 6. ઓલો કે મારે તારે કેટલા? એ કે મારે 7. ઓલો કે મારે તારે કેટલા? એ કે મારે 12. હા 12. તો પછી બધા લખાતું ને એમાં એક જણ આવ્યો. એ કે તારે કેટલા છોકરા? એ કે 2. મેનેજર કે 2 છોકરા ન હોય કે મારે કે મેં 7 લખાવ્યા. કે તું 5 તો લખાય. ઓલો ઊભો કે મેનેજર સાહેબ તમારા લગ્ન થઈ ગયા છે? આ 45માંથી 22 વાંઢા છે. આવા ગાળિયા કરે, બોલ. એક દી મેં ફુવાને કીધું, ફુવા તમારા ઘરે દાંત કાઢવાનો અવાજ ક્યાં આવે એટલો બધો? હા 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 મેં તો એટલા બધા દાંત કાઢતા હોય. મેં તો કારણ હું? અરે મન કે મારું લગ્ન જીવન સુખી એટલે તો હાલે છે. મેં કીધું કેવી રીતના? મન કે તારી ફઈએ ને મેં નક્કી કર્યું. મેં હું નક્કી કર્યું? મન કે એ છૂટો ઘા કરે અને છટકી જાય
તો હું દાંત કાઢું, હા 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 હા, અને મને વાગી જાય ને તો એ દાંત કાઢે, હા 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 હા. મેં તો તમારા બે માણસનું સેટિંગ સારું કીધું. હું ઘરે ગયો ને તો જમવા બેઠો ને તો શાક ને ભાખરી. મેં મારી ઘરવાળાને કીધું, મેં તું તો કહેતી હતી ને જમવામાં બે ઓપ્શન છે, આ શાક ને ભાખરી છે. મને કે હજી બે જ ઓપ્શન છે. મેં તો હું, મને કે ખાવું હોય તો ખાવ, નહીં તો રહેવા દો, ઓપ્શન તો બે જ છે. હમણાં બાઘો છે ને એનો છોકરો એની મમ્મીને કહેતો હતો, બાઘાનો છોકરો એની મમ્મીને કહેતો હતો, મમ્મી આજ મેં 15 મચ્છર અને 15 મછરી મારી. તે એને મમ્મી કે બેટા તને ખબર કેમ પડી મચ્છર અને મછરી અલગ અલગ કેમ કર્યા? તે છોકરો કે મમ્મી સિમ્પલ વાત છે, તારા મેકઅપના સામાન ઉપર ઉડતી હતી ને એ બધી મછરી હતી, અને બાપાનો બાટલો હોય ને પીવાનો એની માથે ઉડતા હતી એ મચ્છર હતા. એક છોકરો મેડિકલમાં ગયો, કે મેડિકલમાં જઈને કે ભાઈ તમારી પાસે ધોળા થવાની ક્રીમ છે, ક્રીમ ધોળા થવાની ક્રીમ છે, ક્રીમ? ઓલો મેડિકલ વાળો કે હા છે ને. તો કે જરાક મોઢે લગાડીને બેસતા જાવ ને, હું અહીંથી નીકળું ને મને બીક લાગી. એ કેવો કાળો છે, બસ એને સલાહ દેતો કે તમે લગાડો, અમારું રહેવા દો. દરેક સમસ્યાનો છે રસ્તો, તમે ચહેરો રાખો હસતો. દરેક સમસ્યાનો રસ્તો છે, પણ તમે ચહેરો રાખો હસતો. એક કાર્યક્રમની અંદર તમે આમ સ્ટેજ ગોઠવાઈ ગયું, કલાકારો ગોઠવાઈ ગયા, અને પછી હું માઇક ચેક કરતો તો મેં તો ચેક 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 ચેક, હાલો ચેક 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 ચેક. તો એક ભાઈ ઊભા થયા, મને કે રોકડા આપી દીધા ને હું ચેક ચેક કરો? એ કે રોકડા આપી દીધા તમને, કે પાછા ચેક ચેક કરો. અરે મેં કીધું માઇક ચેક કરું છું ભાઈ. હમણાં તો મારા એક આફ્રિકન મિત્ર આવ્યો અહીંયા, આફ્રિકન, બોલો આફ્રિકન. હવે તમને ત્યાંની રંગની તો ખબર છે, પાકો કલર હોય, હા ગમે એ હાબુ વાપરો તો હાબુનો કલર જાય, એનો ન જાય, એવો પાકો કલર. અને અમરેલીના રેલવે સ્ટેશન ઉપર ઊભો હતો, બોલો અમરેલીના રેલવે સ્ટેશન ઊભો તો ત્યાં ઊભો કે મારે ઢસા જવું છે. તો એક જણો કે ધોળા થઈને જવાય, પછી પાછો વયો ગયો કે આપણે ધોળા નહીં થવાય, એટલે કેન્સલ રાખવાય કે ધોળા થઈને કેમ જવું કે હવે આમાં ધોળા થવાનો હાબુ તો છે નહીં આપણી પાસે. બે પરમ મિત્રો ભેગા થયા, બે મિત્રો ભેગા થયા ને હોડી ભાડે કરી, હોડી ભાડે કરી અને ગયા દરિયાની અંદર હોડી લઈને. કે આપણે આમ દરિયામાં જઈએ કે લોંગ ડ્રાઈવ કરી. હવે એ હોડીને શું કહેવાતું ખબર નહીં, એમાં લોંગ ડ્રાઈવ કહેવાતું કોને ખબર. એ બે મિત્રો હોડી લઈને ગયા દરિયામાં, એમાં વચ્ચે વાવાઝોડું આવ્યું, વચ્ચે ઓલું તાવતે વાવાઝોડું આવ્યું ને તો હોડી મંડી હલલ થાવ. તો ઓલો મિત્ર કે હોડી ડૂબી જાય, હોડી ડૂબી જાય. બીજો કે ભલે ને ડૂબી જાય, આ ભાડાની છે, કે ક્યાં ઘરની છે, રાયડું નાખશો. હવે કીધું તું નહીં ડૂબી જા. તો ઓલો મિત્ર કે મારે ઠેકડો મારી જવું, અહીંથી જમીન કેટલી દૂર છે? ઓલો કે 2 કિલોમીટર. કે કાંઈ વાંધો નહીં, હું તો તરીને ઉયો જાય. ઠેકડો માર્યો, પછી એના મિત્રને પૂછ્યું જમીન કઈ બાજુ છે? એ કે નીચેની બાજુ, નીચેની બાજુ. બિચારાને ડૂબાડી દીધો, બોલ. હમણાં ઓલું વાવાઝોડું આવ્યું ને તાવતે વાવાઝોડું, એની લિંક મને મોકલી, જો લિંક, મારા મોબાઈલ કાઢું ખીચામાંથી, મને લિંક એક જણાએ મોકલી. મને કે આ વાવાઝોડું ક્યાં પૂગ્યું ને આમાં બતાવે. તો મેં લિંક ઉપર ક્લિક કર્યું તો મારા ઘરમાં જ આટા મારતું હતું વાવાઝોડું, બોલ. આ વાવાઝોડા મેં ખખેડી મખેડી જેવો મારી કરતાં થોડો ખખેડી મખેડી જેવો અગાસીમાં ઊભો હતો. તો અમારે અહીંયા સુરતમાં વાવાઝોડું બહુ હતું ભાઈ, તો આમ ખખેડી મખેડી જેવો ઊભો હતો ને ચોથા માળે. મેં મારી ગેલેરીમાં થવા જ માર્યો, મેં દે ભાઈ આ પવન આવશે ને ઉડી જાય, કીધું હેઠો ઉતર ને. મને કે તમને ખબર ન પડે. મેં કેમ? મને કે કાલ રાતે ઉપર ઊભો હતો ને તો બરમુંડો ઉડતો ઉડતો આવ્યો કોકનો. તો એ કે બરમુંડો મેં લઈ લીધો. તો કે આજ વાટે છું કોકનું ટી શર્ટ આવે ને તો મારે કે જોડી થઈ જાય, કે બોલો બરમુંડા ઉપર ટી શર્ટ પહેરવા. અમારા વાવાઝોડું આવ્યું ને, મારો છોકરો છે, તો મેં કીધું આપણે વાવાઝોડું આવ્યું ને તો મેં કીધું આપણે એને મૂકી આવી. તો હું સામે બિલ્ડિંગ છે ને, તો એમાં 3જા માળે મારા મિત્રને ઘરે મારા છોકરાને મૂકી આવ્યો. મેં કીધું આ વાવાઝોડામાં પવન બવન બહુ હોય તો મેં કીધું આ ત્યાં સેફ રહે ને, તો હું ત્યાં મૂકી આવ્યો. મેં કીધું વાવાઝોડું આવવાનું છે ને એટલે મારા છોકરાને ભલે રમતો, તમારા છોકરા રમશે. તો કલાક પછી મને ફોન આવ્યો, મને કે મેં કીધું હું છું, આ વાવાઝોડું છે એટલે છોકરાને મૂકી ગયો. મને કે વાવાઝોડાને અહીં મોકલો, આ છોકરાને લઈ જાવ કે આ વાવાઝોડા જેવો જ છે. મારી બાજુમાં એક 1.5 વર્ષનો છોકરો, બોલો 1.5 વર્ષનો ભાઈ, 1.5 વર્ષનો છોકરો હેડું પડતો તાવતે તાવતે તાવતે. મેં કીધું બેન તમારા છોકરાને મેં કીધું સમજદારી હારી છો. મેં કીધું વાવાઝોડાનું નામ બોલે છે તાવતે તાવતે. અરે મને કે તોતડો છે, એમ કે છે ખાવું છે ખાવું છે ખાવું છે, તાવતે તાવતે. સ્કૂલમાં છોકરો મોડો ગયો ને, સાહેબ કેલા કેમ મોડો આવ્યો?
અને કાલ કેમ નહોતો આવ્યો? છોકરો કે સાહેબ કાલ વરસાદ હતો ને એટલે નહોતો આવ્યો. પણ કે આજ મોડો કેમ આવ્યો? છોકરો કે સાહેબ હું વરસાદની વાટે હતો. વરસાદ આવે તો મારે ધક્કો નહીં ને. એક છોકરો તો વહેલો ઘરે આવી ગયો ને તો એના બાપા કહેલા કેમ ઘરે વહેલો આવી આવ્યો? એ કે મેં નરિયાને માર્યો ને તો સાહેબે મને કાઢી મૂક્યો. પણ તારે નરિયાને હુકામ મારવો જોઈએ? એ કે મારે વહેલા ઘરે આવવું તો એટલે માર્યો. વહેલા ઘરે આવું તો નરિયાને માર્યો. બોલો આવા છે. બોલો હમણાં સાહેબે બોર્ડમાં લખ્યું પેટનું કાર્ય જણાવો, પેટનું કાર્ય જણાવો. એક છોકરો કે હું કહું? એ કે પેટનું કાર્ય સાહેબ એ છે કે પેન્ટને પકડી રાખે. પેન્ટને પકડી રાખે કે પેટ, એનું કાર્ય એટલું છે. હમણાં બાઘાનો છોકરો કહેતો હતો કે બાપા આપણે ફટાકડા ફોડીએ તો પહેલાં આમ પ્રકાશ થાય ને પછી ભૂમ દઈને અવાજ આવે છે કે તો આનું કારણ શું? બાઘો કે બેટા આપણી આંખો આગળ છે અને કાન વાહે છે ને એટલે આપણને પહેલાં પ્રકાશ દેખાય અને પછી અવાજ સંભળાય કે એને આમ સમજાવ્યો છોકરાને. એક છોકરો તો ક્લાસમાં ઘડીક ઊભો થાય, જાય, પાછો આવે, પાછો જાય, પાછો આવે, પાછો જાય, પાછો આવે, પાછો જાય, પાછો આવે, પાછો જાય. સાહેબ કે તને ચેન નથી? ઓલો કે છે તો ખરી પણ ખુલતી નથી. એમાં અપડાઉન કરતા. બોલો ઘડીક જાય ઘડીક આવે, ચેન નથી ખુલતી ગયામાં. અઘરું છે ભાઈ. સાહેબે સ્કૂલમાં કીધું ટૂંકો નિબંધ લખીને આવો જેમાં અઠવાડિયું આવી જવું જોઈએ. તો એક છોકરાએ ટૂંકો નિબંધ લખ્યો કે રવિવારની સવાર પડી, સવારના પોરમાં મારા મમ્મી વહેલા ઉઠી ગયા, પછી મારા મમ્મીએ ઢોકળા બનાવ્યા. એ ઢોકળા અમે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર સાંજ સુધી ખાધા. આમાં એને આખું અઠવાડિયું હમાઈ દીધું. બોલો આવા ટૂંકા નિબંધ લખે છે. બોલો ટૂંકી ટૂંકી વાતો કરવાવાળા હોય ને. હમણાં એક છોકરો સ્કૂલમાં ગયો ને તો સાહેબ કેલા 2 દી કેમ નહોતો આવ્યો? એ કે મારી બાજુમાં કાકા છે ને એ ગુજરી ગયા. તો સાહેબ કે એને શું થયું હતું? કે ખબર નહીં, હું સ્વર્ગમાં જાય ને તો પૂછી લે. તો સાહેબ કે નર્કમાં હશે તો કે તમે પૂછી લેજો. છોકરાને ઊભો કરીને સાહેબ કે બોલ આ દુનિયા ગોળ છે કે ચોરસ? છોકરો કે મારા બાપા કહેતા હતા 420 છે. એ ઘરની વાત કરતી હતી. બોલે છે 420 છે. પેલા એવું નથી ભાઈ. પણ તમે જે ઘરમાં બોલતા હો ને, તમે જોજો ઘરમાં તમે જે શબ્દ પ્રયોગ કરો ને એ તમારો છોકરો શીખે ભાઈ. તમે ઘરની અંદર ગમે એ વાત કરતા હો ને તો એ નાના નાના છોકરા હોય ને એનું ઓબ્ઝર્વેશન શક્તિ બહુ જોરદાર હોય. તો તમે ઘરની અંદર કોઈ પણ વાત કરશો ને સાહેબ તો એ તમારા બાળકો ઉપર અસર પડે. એટલે ઘરમાં હું વાત કરવી હું ન કરવી એને આપણા ઉપર છે. હા હમણાં સાહેબે સ્કૂલમાં છોકરાને કીધું બેટા ઊભો થા. એ કે હા બોલો સાહેબ. એ કે આ જેલને હવાલાત શું કામ કહેવામાં આવે છે? તો છોકરો કે સાહેબ ત્યાં 2 વસ્તુ હોય, હવાય હોય અને લાતે હોય છે એટલે હવાલાત કહેવામાં આવે છે. સમજીને નામ પાડ્યું હવાલાત. હમણાં સાહેબે એક છોકરાને કીધું કે આવડો મોટો થયો તો દાઢી મૂછ કેમ નથી આવતા તાર? છોકરો કે સાહેબ હું મારા મમ્મી ઉપર ઉતર્યો છું. એને મમ્મી ઉપર ઉતર્યો. બોલો હા હમણાં બસની અંદર કંડક્ટર કે કોઈ ટિકિટમાં બાકી, કોઈ ટિકિટમાં બાકી, કોઈ ટિકિટમાં બાકી. તો એક જણો કે 1.5 આપો. તો સાહેબ કંડક્ટર સાહેબ એની સામું જોઈને કે 1.5માં કોણ? એ કે હું મારી બા. તો સાહેબ કે તારા મોઢા સામું જોઈ કે તને મૂછનો દોરો ફૂટી ગયો કે તારી અડધી ન હાલે. ઓલો કે તમારી બાની અડધી આપો. એને ક્યાં મૂછ આવે છે કે લે મૂછ આપો 1.5 ટિકિટ. એને 1.5 ટિકિટ લેવી. એક બેન બસમાં ચડ્યા ને તો કંડક્ટર કે 5 નીચેના બાળકો ફ્રી. તો બેન કે મારે તો 4 જ છે. હવે એને એમ કે જેને 5 બાળકો છે એને હેઠે હોય ને એને બધાને ફ્રી હશે. તો બેન કે મારે 4. અરે એમ નહીં, ઉંમરની વાત કરે છે. આ બધા મફત જ યાત્રા કરી લઈ. બોલો હમણાં એક જણો ડૉક્ટર સાહેબ પાસે કે ડૉક્ટર સાહેબ મને એવી બીમારી થઈ છે ને કે હું ફેક્ટરીનો માલિક હોય ને એવું લાગે. હે કે હા ફેક્ટરીનો માલિક હોય ને એવું લાગે. તો ડૉક્ટર સાહેબ કે આવી બીમારી તમને ક્યારથી છે? એ કે સાહેબ ફેક્ટરી બનાવી ત્યારથી. હવે તે ક્યારે ફેક્ટરી બનાવી ક્યારે એનો માલિક થઈ ગયો અમુક ડૉક્ટરને ઘૂમરે નાખી દો. હમણાં એક જણો 50 રૂપિયાની લોટરી લઈ આવ્યો. 50 રૂપિયાની લોટરીની ટિકિટ આવે. 50 રૂપિયાની લોટરીની ટિકિટ લઈ આવ્યો અને બીજે દી સવારના પોરમાં આમ પેપરના પાના ફોલતો હતો. એમાં આમ લોટરીની ટિકિટ મેળવીને તો એનો નંબર લાગી ગયો 5 લાખમાં. બોલો તો ગયો ભાઈ હો બરમુંડો ચડ્ડો પહેરીને સવારના પોરમાં ટિકિટ આપીને કે લાવો 5 લાખ રૂપિયા.
તો ઓલા ભાઈએ ટિકિટ લીધી, નંબર જોયા, બધું ચેક કર્યું, પછી ક્યાંય સહી કરી દો. સહી કરી પછી કે આ લાખ રૂપિયા લઈ જાઓ અને 4 લાખ રૂપિયા તમને આ મહિનાની અંદર મળી જાય. ઓલો કે ભાઈ એવી વાત નથી થઈ હો આપણે, કે અત્યારે પૈસા આપો હોય કે નકર મારે 50 રૂપિયા પાછા લાવો. હમણાં 2 છોકરા ભેગા થયા, બોલો 2 છોકરા. તો એક છોકરો કે મારા પપ્પા છે ને તારા પપ્પા કરતા હારા. ઓલો ભોથો કે એવું ન હોય, કે મારા બાપા હારા જ. એમ નહીં કે તારા ભાઈ કરતા કે છે ને મારો ભાઈ બહુ હારો હોય. કે ઓલો ભોથો કે પણ એવું ન હોય, મારો ભાઈ હારો છે. એમ નહીં હોય, કે એમ કહેવાય કે છે ને તારા કાકા કરતા કે મારા કાકા હારા હોય. કે ભોથો કે પણ એવું ન હોય, કે મારા કાકા હારા જ છે. ઓલો કે તારા મમ્મી કરતા કે છે ને મારા મમ્મી હારા. ભોથો કે એ વાત સાચી હોય. કે એ તો મારા બાપા કહેતા હતા, ચિંતુડાના મમ્મી હારા એ કે. આવા અમુક આવા ફાયદા ગોતી લે. બોલ, હમણાં એક બેન બટાટાની લારીએ ગઈ, કે બટાટાનો શું ભાવ છે? ઓલો બટાટા વાળો કે બેન 15 કિલો. બેન કે વ્યાજબી રાખ, સામે 10 કિલો આપે છે. જોઈ કે સામે 10 કિલો આપે. બટાટા વાળો કે બેન ત્યાંથી લઈ લ્યો. એ કે તો લઈ લઉં, પણ એની પાસે નથી. ઓલો કે ન હોય તો તું 5 કિલો વેચું છું, થેલીઓ ભરીને વેચું. એ કે હા છે એટલે જ 15 રાખ્યા. બોલો, ક્યાંય થેલીઓ લઈને લાઈન હોય, કે હું ન હોય ને બટેટા ત્યારે. અને અમુક વસ્તુ તમારી પાસે ન હોય ને ત્યારે તમને એની કદર થાય. ગમે એ વસ્તુ તમે જુઓ ને, તમે અહીંથી વિદેશમાં જાય છે, તમે જોજો માણસો અમુક અહીંથી વિદેશમાં જાય, પછી તમે વિદેશ અમે પ્રોગ્રામ કરવા જઈએ ને તો અમારે આગળ એ કહેતા હોય મને ગુજરાત સાંભળે છે, મારું ગામડું સાંભળે છે, મારે જલ્દી આવવું છે ને. કાં અહીંથી જવાને છોકરા તોડાવતો હતો, પણ ત્યાં જઈને કે મને ધોરિયા સાંભળે છે ને બાવળિયા સાંભળે છે ને પવડા કેવા ખાતા. એટલે માણસને છે ને જે હોય એની કદર નથી હોતી, ન હોય ને એની કદર હોય. બોલો, હમણાં એક છોકરો કહ્યું કે બાપા શું છે, કે 10 રૂપિયા દો ને. 10 રૂપિયા શું કરવા? કે બદામ લેવા જાવીશ. કેમ? એ કે મારા સાહેબ કહેતા હતા બદામ ખાવ ને અક્કલ આવે અક્કલ. ઓલો કે હાલે 20 રૂપિયા તાર મમ્મીને થોડીક ખવડાવજે. એની મમ્મી અંદર સાંભળી ગઈ ને તો કુકરનો છૂટો ઘા કર્યો આ ભાઈ. આવા હોય બોલો, અપલખણા કહેવાય. હમણાં મારો ડોરબેલ ખરાબ થઈ ગયો. મારા ઘરે ડોરબેલ છે, ડોરબેલ ખરાબ થઈ ગયો. તો મારી ઘરવાળી મને કે ડોરબેલ ખરાબ થઈ ગયો છે. કે તો અમારા ઘરે દૂધવાળા સિવાય કોઈ આવતું નથી. દૂધવાળો ડોરબેલ વગાડે દૂધ લઈ લે. તો મારી ઘરવાળી મને કે ડોરબેલ ખરાબ થઈ ગયો ને તો ખબર નથી રહેતી છે. તો મેં વળી મારા મિત્ર ડોરબેલ રિપેરિંગ કરે છે એને ફોન કર્યો. મેં હાલો આ ડોરબેલ ખરાબ થઈ ગયો છે, કીધું આવીને જરાક રિપેરિંગ કરી દો ને. મને કે બપોર આવું. તો બપોર આવ્યો. એ હવે ખબર નહીં આવ્યો હોય કે નહીં. મેં સાંજે 5 વાગ્યાને ફોન કર્યો. મેં પેલા તું કહેતો તો બપોર આવીશ ને આવ્યો નહીં. મેં કીધું મને કે હું આવ્યો તો કેટલા ડોરબેલ વગાડ્યા, તમે ખોલ્યું જ નહીં. હમણાં એક જણો નોકરીમાં ઇન્ટરવ્યૂ દેવા ગયો તો સાહેબ સામે બે ગયા કે તમે ભણ્યા છો? ઓલો કે હા. એ કે તમારામાં કોઠા હુશ છે? ઓલો કે હા. તમારામાં કાંઈ વ્યસન છે? ઓલો કે ના. તમને ખોટું બોલતા આવડે? ઓલો કે હું શીખી લઈ. એ કે હું તમારામાં આવીને પછી શીખી લઈ કે કેમ ખોટું બોલવું. બોલ, એક પેપરમાં તો જાહેરાત હતી આ મોટી કંપનીની માણસોની જરૂર છે. કે મોટી જબર જાહેરાત. મોટી કંપનીમાં માણસોની જરૂર છે, ઉંમર 21 થી 35 વર્ષ અને બહુ જવાબદારીવાળું કામ હોવાથી મિનિમમ 20 વર્ષનો અનુભવ જરૂરી. હવે આમાં 20 વર્ષનો અનુભવ કાઢવો ક્યાંથી કીધું? તે ઉંમર તો જો લખી. હમણાં એક જમાઈ હારે ફોન કર્યો હારામાં, તો ત્યાં છોકરું છે કોઈક નાનું હોય, એણે ફોન ઉપાડ્યો. હાલો હા બેટા બધાય શું કરે છે? તો ઓલો છોકરું બોલ્યો કે અહીં બધા તમારી બુરાઈ કરે છે. જમાઈ કે લુખે જ ભટકી ગયા છે એમ કહે છે કે બધા. મેં મારા છોકરાને કીધું, મારો છોકરો 10 વર્ષનો છે ને તો બેઠો હતો. મેં કીધું બેટા પાણી દે પપ્પાને પાણી દે. તો છોકરો મને કે હાથે ઊભા થઈને પી લ્યો ને આત્મનિર્ભર બનો. મને કે નકરા ઓર્ડર શું કર્યા કરો? તો હવે એની વાત એ હાચી. આત્મનિર્ભરનું આખું દિવસ ટીવીમાં સમાચારમાં આવે જોતા હોય તે આત્મનિર્ભર એના મગજમાં કરી ગયું. એ કે તમે આત્મનિર્ભર બનો ને હાથે પીવો. મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી મેં તો ઊભા થઈને પાણી પી લીધું. પછી બન્યું એવું, બીજે દિવસે સ્કૂલમાં ગયો રિઝલ્ટ લેવા, તો ત્યાં ફી માંગીને એટલે મને ફોન કર્યો. મને કે હાલો પપ્પા. મેં કીધું બોલ. મને કે આ સ્કૂલવાળા ફી માંગે છે. મેં કીધું આત્મનિર્ભર બનો. કીધું આત્મનિર્ભર બનો. હું અમને ફોન કરું. મેં બાઘાને પૂછ્યું, બાઘાનો છોકરો છે નાનો એવો. મેં કીધું બેટા તને તારા બાપાને તારા ભણતર ઉપર કેવો ભરોસો? મને કે મારા દાદાને જેવો મારા બાપાના ભણતર ઉપર ભરોસો હતો ને એવો. મેં હું વાત કરશો? મને કે હા. મેં કીધું કેવો ભરોસો હતો તારા દાદાને તારા બાપા ઉપર? એ કે મારા બાપાનું રિઝલ્ટ ન આવે ને ત્યાં સુધી કે મારા દાદા એના ચોપડા ન વેચતા. એ હમણાં સ્કૂલમાં ટીચરે એક છોકરાનો ઉભો કર્યો, બેટા ઊભો થા, બોલ ઘેટા શું આપે? છોકરો કે મેડમ ઊન આપે ઊન. વાહ વેરી ગુડ. બે જા. બીજાનો ઉભો કર્યો, ઊભો થા,
મુરઘી શું આપે? મેડમ ઈંડા આપે, ઈંડા ગોળ ગોળ ઈંડા આપે. બેજા ત્રીજાનો ઉભો કર્યો, ઉભો થા. ભેંસ શું આપે? તો છોકરો કહે લેસન લેસન. ભેંસ લેસન આપે. છોકરાને લેસન બહુ દેતા હોય ને એટલે પછી છોકરા આવું કરે એમ. હમણાં એક છોકરો બીજા છોકરાને કે મારા બાપા એવા શક્તિશાળી છે કે આમ કહીને આમ આંગળી કરે ને કે 20 જણાને ઉપર કરી નાખે હોય કે. તો ઓલો કે એટલી બધી શક્તિશાળી કે હા લિફ્ટમેન છે કે આમ કહીને આમ બટન દબાવે ને ચોથા માળનું એક હારે 20 ને ઉપર કરી દે છે. તો કરી જ દે ને કીધું. આમાં શું નવી નવાઈની વાત છે. હમણાં એક જણો દવાખાને ગયો કે ડૉક્ટર સાહેબ કે તમને કોરોના થયો તો હવે કેમ છે? ડૉક્ટર સાહેબ કોરોના પછી તો એવી તાકાત આવી ગઈ વાત જવા જોઈએ કે આમ કહીને આમ 4 વ્હીલ ઉપાડી કે અને આમ કહીને આમ ઘા કર્યો કે 3 કટકા થઈ ગયા કે. ડૉક્ટર સાહેબ કે પછી શું થયું? પછી કે રમકડાની દુકાનવાળાએ મને માર્યો. તો ખબર પડી રમકડાની મોટરનો ઘા કર્યો. બોલો. હમણાં એક જણો દવાખાને ગયો કે ડૉક્ટર સાહેબ તો કે બોલો શું થાય? કે હું બર્થડે કેક ખાઉં ને, બર્થડે કેક તો છાતીમાં બળે છે. તો ડૉક્ટર સાહેબ કે ભલે ખાઓ તમે એનો વાંધો નહીં, પણ ઉપર ઓલી મીણબત્તી આવે ને એ જરા કાઢતા જ આવે કે તમે મીણબત્તી હોતી ખાતો જ બોલો પછી બળે જ નહીં છાતી. એક દાદા મને મળ્યા, મને કે ગગા હું તને વાત કરું. મેં બોલો ને દાદા શું છે? અરે મને કે હું વાત કરું, પણ મેં છે હું? અરે મને કે હું આ ગામમાં આવ્યો ને તો મારા શરીર ઉપર એક લુગડું જ નહોતું. મેં કીધું હું વાત કરું? મને કે હા હું અહીંયા જ જન્મો ને. હવે એ જન્મ હોય તો ક્યાંથી લુગડું હોય કીધું. હમણાં એક છોકરાને એને મમ્મીએ કીધું બેટા શું કરશો? એ કે વાંચું છું. હું વાંચશો? એ કે તારી થનારી વહુના મેસેજ આવે છે એ વાંચું છું. તારી થનારી વહુના મેસેજ વાંચું છું. હમણાં એક જણો દવાખાને કે ડૉક્ટર સાહેબ તો કે શું છે? એ કે સાહેબ મને પરસેવો નથી વળતો. ડૉક્ટર સાહેબ કે એમ? કમ્પાઉન્ડરને કે આને આપણું બિલ પકડાવો જરાક, હમણાં પરસેવો વળવા માંડે છે કે નહીં કે ધારું થાય કે. હમણાં આમ જો તમે તો અમુક જગ્યાએ મોટી વાત કરવાની બહુ આવ્યો. તો હમણાં એક બાપાએ એના છોકરાને કીધું એ કે બેટા તારી હાટું આપણે કન્યા જોવા જવાનું છે. હું કન્યા? તારી હાટું કન્યા જોવા જવાનું છે, પણ એક વાત યાદ રાખજે કે તારે કે બધી મોટી જ વાત કરવાની, આપણે નાની વાત કરવાની થતી નથી. આપણે મોટી જ વાત કરવાની અને ઉપાડ જ મોટી વાતથી કરવાની. કે હું પછી ભલે લબુક દઈને મૂકી દઈ પણ ઉપાડ મોટી વાતથી કરવાની. છોકરો કે કાંઈ વાંધો નહીં. હા છોકરી જોવા ગયા ને એટલે છોકરાને આમ કહીને આમ કોકનો ફોન આવ્યો એટલે ઉપાડીને કે હા હું ઉભા રહ્યો મારા બાપાને પૂછી લઉં. ચાલુ રાખો. બાપા આપણે ઓલી ટ્રેન હમણાં લીધી એની ચાવી ક્યાં મૂકી છે? તો છોકરીના બાપાએ 2 ઝાપટ માર્યો. પછી છોકરાના બાપાએ પાટું માર્યું. એટલી મોટી વાત કરવાનું નહોતી કીધું તને, ટ્રેનની ચાવી ક્યાં મૂકી? ટ્રેન ન હોય ઘરની કે કોઈને હાલી મળ્યો છો, ટ્રેનની ચાવી ક્યાં મૂકી? હમણાં એક બાપાએ એના છોકરાને કીધું કે બેટા હાલ વાલ દાઢી કરાવી લે. એ કે કેમ? એ કે છોકરી જોવા જવું છે. તો ઓલો છોકરો કે બાપા તમે જોઈ આવો, અમે તો રોજ જોતા હોય. અમે તો રોજ જોતા હોય છે. પણ સાહેબ આ વાત નીકળી એટલે એક વાત કહી દઉં. હમણાં એક જણો ઘરે મોડો આવ્યો ને એટલે એની ઘરવાળી કે તમે ક્યાં ગયા હતા? કે આ રાતના 12-1 વાગે તમે આવો છો, તમે ગયા હતા ક્યાં? ઓફિસ તો કે 6 વાગે પૂરી થઈ જાય. એ કે ગાંડી શાંતિ રાખ. એક બેનની કે છે ને 2000ની નોટ પડી ગઈ હતી ને તો તમે એને ગોતાવતા હતા? એ કે ના રે ના, હું એની પર પગ રાખીને ઊભો હતો. તો એ કે એ પગ રાખીને ઊભો હતો ને એક છોકરીનું ધ્યાન હતું. કે એ છોકરીનું ધ્યાન હતું ને કે પછી કે હું લેવા જાઉં તો એ છોકરીને મારે મનાવવી કેવી રીતના? પછી કે એને મનાવવા હાટું એને પિક્ચર જોવા લઈ ગયો. પછી કે એને હોટલમાં જમાડવા લઈ ગયો. હું એની ગર્લફ્રેન્ડને લઈ ગયો હતો. એ કે પછી એને હું જમાડવા લઈ ગયો હોટલમાં. અને તો એ કે લે તારા હાટું કે 200 રૂપિયા લાવ્યો હોય કે તું પાણીપુરી ખાજે. આવી વાર્તાઓ કરી નાખે અમુક. બોલો અમુક તો તમે જો હમણાં એક જણો આમ બરાબર કેટરિંગનું કામ હાલતું હતું અને બરાબર આમ કહેવાય કે આમ છોકરી ઊભી હતી અને જઈને છોકરાએ કીધું કે આઈ લવ યુ, હું તને પ્રેમ કરું છું. તો છોકરી કે તારો પગાર કેટલો? તો ઓલો કે 35,000 ખરો. કે એ ન મેળ પડે કે મારે 25,000 તો કે મારું બ્યુટી પાર્લરનું બિલ છે અને 5,000 રૂપિયા કે મારે પેટ્રોલ જોઈએ કે લોંગ ડ્રાઈવમાં જાવ એટલે તું ન હાલી કે. તો ઓલો કે કાંઈ વાંધો નહીં. તો પછી વયો ગયો છોકરો ત્યાંથી. પછી ઓછામાં ઓછા 15 વર્ષ વયા ગયા. પાછા એક પાર્ટી ભેગા થયા. પાર્ટી ભેગા થયા ને એટલે ઓલી છોકરીને એમ કે આજે આ કેટરિંગનું જ કામ કરતો છે. તો એ પાર્ટી ભેગા થયા ને તો છોકરી છોકરાને ભાળી ગઈ. એ કે જોયું અત્યારે મારો કે જે પતિ છે ને કે એનો 1.5 લાખ પગાર છે ને એ જે કંપનીમાં કામ કરે ને એ કંપનીનું જ આજે આયોજન છે કે અને આ એ કંપનીના કે આ આયોજનની અંદર કે અને તું કે આ કેટરિંગનું કામ કરી કે તારી યાર મેં લગ્ન કર્યા હોત તો 35,000 મારું ઘર ન હાલત કે અને કે આ કોટ બોટ પહેરીને કે હારા કોટ સીવડાવી દીધા છે. ઓલો કાંઈ બોલ્યો નહીં. થોડીક વાર થઈને એટલે આ બાઈનો પતિ આવ્યો, આવીને ઓલાને પગે લાગી ગયો.
તો આ છોકરીને સામું જોઈને કે તમે પગે કાં લાગો, એ કે આ મારા બોસ છે. આ હાસ્ય જીવનનું સુખ છે, પણ છતાં કોઈ લોકો ન હસે ને તો એનું અમને બહુ મોટું દુઃખ છે. અમુકને અમે હસાવીએ ને તો હસે નહીં, એનું અમને મોટું દુઃખ છે. બોલો, બે જણા તો બેઠા બેઠા દારૂ પીવે ને દાંત કાઢે. બોલો, દારૂને ઘૂંટ મારે, હા 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 હા, રાક્ષસ દાંત નો કાઢતો એમ કાઢે. બોલો, દારૂને ઘૂંટ મારે, હા 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 હા. મેં કીધું ભાઈ દારૂ પીતા જાઓ ને દાંત કાં કાઢતા જાઓ છો? અરે મને કે ઉપર બોર્ડ માર્યું વાંચો. મેં કીધું હું લખ્યું? મને કે વાંચો. મેં વાંચ્યું, એમાં લખ્યું હતું કે દારૂ પીવાથી 8 મિનિટનું આયુષ્ય ઓછું થાય. દારૂ પીવો ને 8 મિનિટ ઘટે જીવનની, અને હસવાથી જીવનની 10 મિનિટ વધે. મને કે અમે 2 મિનિટનો નફો કરીએ છીએ. તમારો નફો દાંત કાઢતા જાય, દારૂ પીતા જાય ને પાછી 2 મિનિટનો નફો કરી. એક જણો તો ધોમ દારૂ પીને નદીમાં પડ્યો, ધોમ પીને નદીમાં પડ્યો ને પાછું ગીત ગાતું હતું, મહેબૂબા 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 ઉ. એમાં આવે ગીતમાં વાંહે આવે, મહેબૂબા 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 ઉ. એમાં ડૂબો તણાવ મીડ્યો ને તો એને ગીત ફેરવું, મેં ડૂબા મેં ડૂબા મેં ડૂબા મેં ડૂબા એ બે જણા દારૂ પીને પાછા વાતો કરતા હતા કે તમારે પ્રગતિ કરવી હોય ને તો મહાન માણસ હોય ને, મહાન માણસ એના પગલે હાલવું પડે, મહાન માણસના પગલે. તો ત્યાંથી બાઘો નીકળ્યો કે હું સવારમાં વોકિંગ કરવા જાઉં છું, તમારે પ્રગતિ કરવી તો મારી વાહ હાલે આવજો, હું ના નહીં પાડું. હવે આની વાહ જઈને પ્રગતિ શું થાય? બોલો, હમણાં તો 3-4 જણા ભેગા થઈ ગયા ને, આમાં શું છે, અમુકને ગોળા ફેંકમાં તો અમુકનો નંબર આવે. બોલો, 3-4 જણા ભેગા થઈ ગયા ને એક જણો કે આમ કહીને આમ સિક્કો ઉછાળ્યો ને કે 1.5 કલાકે નીચે પડ્યો. તે બીજો કે એમાં કાંઈ નહીં, હું ક્રિકેટ રમતો હતો ને, મેં કે આમ ફટકો માર્યો ને બોલ નહીં કે 6 કલાકે નીચે આવ્યો. ત્યાં ત્રીજો એનથી મોટો આવ્યો. બોલો, એ કે ફૂટબોલને કે મેં એક પાટું માર્યું ને 24 કલાકે નીચે આવ્યો ને માથે લખેલું હતું કે બીજી વાર મંગળ ઉપર આવવા ન દેતા, નકર આપશું નહીં. બાઘો મને કે હું 10 ડઝન કેળા ખાઈ જાઉં. કે મને કે 10 ડઝન કેળા ખાઈ જાઉં. મને કે તું મને શું આપ? મેં કીધું દવાખાને જવાનું ભાડું આપું. કીધું 10 ડઝન ખાઈ જાય લઈ જ જવા પણ દાખલ કરવા પડે. કીધું એક જણો ડૉક્ટર સાહેબ કહ્યું કે સાહેબ તમારી સારવાર બહુ સારી હો. ડૉક્ટર સાહેબ કે હા તમારી સારવાર બહુ સારી, મને બહુ ફાયદો થયો. ડૉક્ટર સાહેબ એની સામું જોઈને કે પણ મેં તમારી સારવાર કરી હોય મને યાદ નથી આવતું. ઓલો કે મારી નહીં, તમે મારા મોટા બાપાની સારવાર કરી હતી અને એ ઉકલી ગયા, તો એની સંપત્તિ બધી મને મળી, હું વારસદારમાં હું એકલો જ છું. મને ફાયદો બહુ થયો કે સાહેબ તમારી દવામાં ફાયદો બહુ. હા, એક દવાખાના પાસેથી છે ને આમ ડૉક્ટર સાહેબ બેઠા હતા, કમ્પાઉન્ડર બેઠો હતો ને એક નનામી નીકળી. નનામી, રામ બોલો ભાઈ રામ. નનામી નીકળી તો નનામી નીકળીને તો ડૉક્ટર સાહેબ કમ્પાઉન્ડરની સામું જોઈને કે કોણ ગુજરી ગયું છે? તો કમ્પાઉન્ડર કે ખબર નહીં, આપણા દવાખાને જ નથી આવ્યા છે, આપણા દવાખાને નથી આવ્યા છે. બોલો, હા પણ અમુક ડૉક્ટરની તમને વાત કરું સાહેબ, બાકી એવા હજારો લાખો ડૉક્ટરો છે આ ભારત દેશની અંદર કે આપણા ગુજરાતની અંદર સાહેબ, કે જેણે આ કોરોનાની મહામારીમાં પોતાની જીવની, પોતાના પરિવારની પરવા કર્યા વગર લાખો માણસોને જીવતદાન આપ્યું. સાહેબ, આ તમામ ડૉક્ટરોને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવવા જોઈએ કે ખૂબ સારી સેવા આપી. ડૉક્ટરો હોય, મેડિકલ સ્ટાફ હોય, આ લોકોને ખૂબ સારી સેવા હતી. તમામ સેવાભાવી, એમાં કોરોના વોરિયર્સ બધા આવી ગયા, પોલીસના મિત્રો હોય કે તમામ મિત્રો, સેવાભાવી સંસ્થાઓ કે બધાય મિત્રોને આપણે વધાવીએ તાળીઓથી. બહુ સારી બધાય સેવા કરી. એક જણો સવારના પોરમાં ડોશીમાં આમાં હલાવતો હતો, આમાં બાવડું પકડીને આમાં હલાવે, ઘડીક આ બાજુ હલાવે, ઘડીક આ બાજુ હલાવે, ડોશીમાં હલાવે. તો હું ત્યાંથી નીકળ્યો, મેં આ ડોશીમાને હું હલાવી છો? મને ડૉક્ટરે કીધું છે. મેં હું કે ડૉક્ટરે મને કીધું છે કે ડોશીમાને હલાવીને દવા પાજો. હમણાં એક જણો તો છે ને સવારના પોરમાં આમ આટા મારતો હતો ને, તે ક્યાંક લગ્નનું જમણવાર હતું, ત્યાં ઘરી ગયો ને તો 2 ચમચી ખીચામાં નાખી. તો મેં કીધું આ શું કરશો? મને કે ડૉક્ટરે કીધું જમીન 2 ચમચી લેજો. જમીન 2 ચમચી કીધું, ફાંકી લેવાની, આ નહીં ખીચામાં નાખતો. બોલો, હમણાં એક જણો દવાખાના રાડું પાડતો હતો, આ રોગ હારે જીવવું, આ રોગ હારે જિંદગી જીવવી કેટલી મુશ્કેલ છે, આની કરતાં તો મરી જવું સારું, આ રોગ હારે જીવવું બહુ મુશ્કેલ છે. તો કમ્પાઉન્ડર કે શાંતિ રાખો, અમે કોશિશ કરીએ છીએ. તે તો ઓલો ઊભો થઈ ગયો, અરે કે મારવાની નહીં, તમને બચાવવાની કોશિશ કરીએ છીએ, રોગમાંથી બચાવવાની. હા, અમુક જવાબ એવા આપે. બોલો, હમણાં એક જણો ડૉક્ટર સાહેબ પાસે ગયો ને, ડૉક્ટર સાહેબ કે લ્યો આ લાલ ગોળી છે ને, સવારમાં 2 ગ્લાસ પાણી હારે ઉઠીને પી જવાની, પછી નાસ્તો કરો,
પછી 2 ગ્લાસ પાણી હારે લીલી ગોળી પી જવાની. પછી બપોર જમો, જમીન 2 ગ્લાસ પાણી હારે પીળી ગોળી પી જવાની. પછી સાંજે 4 વાગે ચા પીવો, ચા પી અને આ ભૂરી ગોળી છે ને એ 2 ગ્લાસ પાણી હારે પી જવાની. અને રાતે વાળું કરી અને આ જે વ્હાઈટ ગોળી છે ને એ 2 ગ્લાસ પાણી હારે પી જવાની. ઓલો દર્દી કે ડૉક્ટર સાહેબ મને એવી શું બીમારી થઈ છે કે એટલી બધી ગોળીઓ આપો છો? ડૉક્ટર સાહેબ કે એવી કોઈ બીમારી નથી, તમારા શરીરમાં પાણીની કમી છે. બાઘો મારી પાસે મને કે નવસાદ મને છાતીમાં બળે છે. મેં જો તીખું ખાવાનું ઓછું કરી દેવાનું, તળેલું ખાવાનું ઓછું કરી દો ને તો એસિડિટી ન થાય. તો મેં કીધું એ બધું ખાવાનું બંધ કરી દે. મેં તીખું તળેલું. મને કે કાલથી કરીશ. મેં તો કાલથી કેમ? આજથી કરી દે. મને કે આજ તારા ઘર જમવાનું છે ને, કે આજ તો તારા ઘરે જમવાનું છે. એમાં મારા ઘર જમવા આવ્યો ને તો મારા ઘરે ગેસનો બાટલો ગયો. બોલો, બાટલો ગયો ને મારા ઘરે, તો પછી બાજુમાંથી એમ બાટલો લઈ આવ્યા. એટલે બાઘાએ શેટી ઉપર બેઠા બેઠા મને જ્ઞાન આપ્યું. મને કે જો તારા ફેસબુકમાં ભલે ગમે એટલા ફોલોવર્સ હોય, ઇન્સ્ટાગ્રામમાં ભલે ગમે એટલા હોય, યુટ્યુબમાં ભલે તારા કરોડો ફોલોવર્સ હોય કે મિત્રો હોય કે પણ બાટલો જાય ને ગેસનો એટલે પાડોશી જ કામમાં આવે. ફેસબુક વાળો એક કામમાં ન આવે. અને અમે જોજો અમુકને તમે જોજો આજુબાજુ વાળાને ફેસબુકમાં બ્લોક કરીને બેઠો હોય. શું કામ? ખબર ન પડી જાય કે આ હું ધંધા કરે છે. હમણાં તો એક જણો દોડતો આવ્યો, બાઘા કે શું છે? એ કે ઓલો ધનકો નહીં, ધનકો. એ કે હા. એ કે એની ઉપર મુસીબત આવી. હું મુસીબત આવી? એ કે મારી ઘરવાળી યાર ભાગી ગયો. મારી ઘરવાળી યાર ભાગી ગઈ, મુસીબત આવી. એટલે આવી મુસીબત ન હોય. કીધું ભાઈ. હમણાં એક બેન એના પતિને કહેતા હતા કે દુર્ઘટના અને દુર્ઘટનામાં શું ફરક? ઘટના અને દુર્ઘટનામાં શું ફરક? એટલે આ ભાઈ કીધું કે આપણે 2 માણસ નદીએ ફરવા જઈ અને તું નદીમાં પડી જા, એને ઘટના કહેવાય. પણ જો એમાંથી તું હાજી નરવી બહાર આવી જા તો એના અમારા માટે દુર્ઘટના કહેવાય. એક બેન એના ઘરવાળાને કહેતા હતા કે તમને ડ્રાઇવિંગ આવડતું હોત ને, ડ્રાઇવિંગ, તો હું આ ડ્રાઈવરને કાઢી મૂકત. તમને ડ્રાઇવિંગ આવડતું તો હું ડ્રાઈવરને કાઢી મૂકત. એનો ઘરવાળો કે તને રસોઈ બનાવતા અને પ્રેમ કરતા આવડતું હોત ને તો હું કામ મારીને કાઢી મૂકતી. પછી બીજે દી ઓલા કાઢી મૂકી. ઓલા બેન હવે ન આવતી તું. એક બેને તેના મમ્મીને ફોન લગાડ્યો. હાલો મમ્મી, મોમ એવું બોલ્યો. હાલો મોમ. એ કે બોલ બેટા. એ કે આ તારો જમાઈ છે ને કે એને માજા મૂકી. કે હું માજા મૂકી? એ કે કાલે થિયેટરની અંદર એ કે પિક્ચર જોવા ગયો તો એ કે એની ગર્લફ્રેન્ડને લઈને. કે તો એને મમ્મી કહે પણ બેટા તો તારે રંગે હાથે પકડી લેવાય ને. કે મમ્મી પકડી જ લેત પણ હું એ કે મારા બોયફ્રેન્ડ સાથે હતી ને. મારી ઘરવાળી મને કે હાલો કરિયાણું લેવા જવું છે. મેં કીધું હાલો. તો લિસ્ટ બનાવવા બેઠી. બોલો, ફલાણું ઢીકડું પૂછડું બધું લખ્યું અને અલગ અલગ. તો અડધી કલાક લિસ્ટ બનાવ્યું. મેં કીધું આવું કામ બનાવીશું? મને કે કાંઈ ભૂલાઈ ન જાય ને એટલે. મેં તો સારું કાંઈ વાંધો નહીં. અમે ગાડી લઈને ગયા. અમે ગયા ને તો પછી વસ્તુ લેતા મેં તો લિસ્ટ કાઢ. મને કે એ તો ભૂલી ગઈ. એક જણો ઓફિસમાં મોડો ગયો ને એના બોસે ખખડાવ્યો. એવો ખખડાવ્યો ને તો પછી આજુબાજુ વાળા હોય ને એમાં બાજુવાળો કહેતો હતો કે તને તારી હિંમતને દાદ દેવી પડે. કે કાં? એ કે બોસે તને એટલો ખખડાવ્યો, તું કાંઈ સામું બોલ્યો નહીં. ઓલો કે આ તો કાંઈ નથી, ક્યારેક ઘરે આટો મારજે. કેવા ખખડાવે છે કે તને ખબર પડે. કે આ તો ખાલી ડોરબેલ વગાડે છે, ઘરે તો હાસીને ખખડાવે છે. હમણાં હું મારા ઘરે ગયો ને તો મારી ઘરવાળી કુયા મોઢું કરીને બેઠી હતી. કુયા સમજો તમે? બગડી ગયેલી કોબી જેવું મોઢું કરીને બેઠી હતી. તો મારી ઘરવાળી કુયા મોઢું કરીને બેઠી હતી ને બગડી ગયેલી કેરી જેવું. તો મેં કીધું શું થયું? અરે મને કે સ્ટુડિયો વાળાએ ફોટો પાડ્યો ને કે તો ફોટો મને મોકલ્યો. કે આમાં જો હું 10 વર્ષ મોટી હોય એવું લાગુ છે. તો મેં કીધું પણ એ તો સારું કે. મને કે હું સારું? મેં કે 10 વર્ષ પછી તાર પાડવો નહીં ને. હમણાં વિઠ્ઠલ મળ્યો ને તો જોરથી ગીત ગાતો વિઠ્ઠલ. જોરથી વિઠ્ઠલ ગીત ગાય ને તો બાઘો કે વિઠ્ઠલ એટલો બધો ખુશ તો લગ્નને દિવસે નહોતો. વિઠ્ઠલ કે આજ મેં છૂટાછેડા લઈ લીધા ને એટલે ગીત ગાઉં છું. કે હું એ છૂટાછેડાની ખુશી મનાવતો. બોલ. ત્યાં એક જણ આવ્યો કે વિઠ્ઠલભાઈ કે હા મારું માથું બહુ દુખે. બાઘો કે મારું માથું દુખે નહીં. કે તો મારી ઘરવાળી કે સરસ માલિશ કરી દે ને માથું મટી જાય. હા મારી ઘરવાળી કે હું સરસ માલિશ કરી દે ને તો મારું માથું મટી જાય. તો ઓલો કે બાઘા તારી ઘરવાળી ઘરે હશે તો જરાક હું જાતો હોય. કે એક જણે તેની ગર્લફ્રેન્ડને ફોન કર્યો. હાલો
હા, તું કેટલી ક્યુટ લાગે છો, તું કેટલી સુંદર લાગે છો, તું કેટલી સરસ લાગે છો. ઓલી કે વો વો થેન્ક યુ થેન્ક યુ. બોલ શું તું શું કરે છે? આ કે મજાક કરું છું. એ મજાકમાં કહેતો તું ક્યુટ લાગે છે બોલો. એક પત્ની એના પિયરથી ફોન કર્યો ને પતિને, હાલો હું કાલ આવું છું. તેનો ઘરવાળો કે હું મજાક કરશો, મજાકનો દીકરો થાવે હાચીને કાલ આવું છે. તારા બાટલા બાટલા જે ભરેલા હોય ફેંકી દઈ દે છે, કાલ આવું છે કે. એક જણા અહીંથી લોહીની ધાર થતી, તો અહીંથી લોહીની ધાર. તો મેં પૂછ્યું, મેં આ લોહી કાં નીકળ્યું? મને કે સેન્ડલ વાગ્યું. મેં કીધું સેન્ડલ વાગે અહીંયા વાગે એમાં લોહી ન નીકળે. મને કે કોકના સેન્ડલમાં ખીલી હોય ને. એક દાદા ઉપર તો કેસ હાલે કોર્ટમાં, બોલો દાદા ઉપર કેસ હાલે. 85 વર્ષની દાદાની ઉંમર ને દાદાને આમ કટઘરામાં ઊભા રાખ્યા ઓલું હોય ને એમાં. અને જજ સાહેબ નવા નવા આવેલા, જજ સાહેબ આમ યંગ હતા જજ સાહેબ. એટલે પૂછ્યું વકીલ સાહેબને કે દાદા ઉપર શેનો કેસ છે? એટલે વકીલ સાહેબ કે દાદા ઉપર છેડતીનો કેસ છે. તો જજ સાહેબ બોલો દાદાને સામું જોઈને કે દાદા શરમ કરો, શરમ કરો. દાદા કે શાંતિ રાખો હોય કે આ 45 વર્ષ જૂનો કેસ છે. આ વારો આજ આવ્યો હોય કે મારે આજનો નથી કેસ. હમણાં તક મારી બાજુમાં એક છે નવા નવા લગ્ન થયા, બોલો. તો નવા નવા લગ્ન થયા ને ઓલો પુરુષ બહાર જતો હતો ને, એટલે એ પાછું કે ખબર, બાય બાય ડાર્લિંગ. તો આમ કે બાય બાય સ્વીટ હાર્ટ, યુ કેરી ને એવું બધું બોલે. બાય બાય, ટાટા, લવ યુ ટુ, આવું બધું બે બોલતા હતા. પછી મેં બહાર નીકળીને કીધું, મેં કીધું તમારો ઘરવાળો બહાર ગામ જાય છે? કે ના રે ના, દૂધ લેવા જાય છે. હવે દૂધ લેવા જાય એમાં અડધી કલાકથી બાય બાય શું કરો જ કીધું. એક જણાનો તો મગજ બહુ ગરમ ભાઈ, અને મને હામો મળ્યો. તો મેં કીધું ભાઈ અભિનંદન, તમારી સગાઈ નક્કી થઈ ગઈ. મેં ફેસબુકમાં ફોટો જોયો હતો. મને કે હાટું ફોગ થયું. મેં તો કેવી રીતના ફોગ થયું? હજી તો મેં કાલ તો તમે ફોટો મૂક્યો. મને કે એટલે જ ફોગ થયું. મેં હું મને કે અમે બે માણસને આમ મીઠા મોઢા થયા, હગાઈ જેવું કર્યું કે ફોટા બોટા પાડ્યા. પછી અમે બપોર પછી ફરવા ગયા. તો એ મારી નવી નવી જે ઘરવાળી હતી કે મારે ડ્રેસ લેવો, તો અમે ડ્રેસની દુકાનમાં ગયા. તો ઓલો મીંડો ડ્રેસ બતાવો, મીંડો ડ્રેસ બતાવો, મીંડો ડ્રેસ બતાવો. આખી દુકાનના ડ્રેસ બતાવ્યા કે બધાય ડ્રેસ બતાવ્યા ને તો એ કે મારી આ ઘરવાળીને ગઈમાં નહીં. તો પછી દુકાનવાળાએ પૂછ્યું તમારે કેવો ડ્રેસ જોઈએ છે? તો આ એક બોલી કે મારે તો એન્ટિક જોઈએ છે. તો ઓલો દુકાનવાળો કે તમે પતિ તો ટાલ્યો પસંદ કર્યો છે, ડ્રેસ એન્ટિક જોઈએ છે. તો એ કે આ નવી નવી હો મારી બોલી કે એ તો પૈસાવાળો છે ને એટલે પસંદ કર્યો. તો કે મને સમજાઈ ગયું કે હા મારા પૈસા જોઈને લગ્ન કરે છે. એટલે પછી ત્યાંથી મેં કહી દીધું, ખાટી ખાટી આંબલી, એથી ખાટું દહીં, તારે મારે કંઈ નહીં, તું મારી બેન. આમાં ભાઈ આવે આને બહેન કહી દીધું, બોલો કે તું મારી બેન. કે અમે ફોગ કરી નાખ્યું ખાટું કે બોલ. સાહેબે સ્કૂલમાં સમજાવતા હતા કે પુરુષને ટાલ એટલા માટે પડે કે એને મગજથી કામ કરે. પુરુષ છે ને એ મગજથી કામ કરે એટલે એને ટાલ પડે. તો એ છોકરો ઊભો થઈને કે સાચું સાહેબ, સાચું. હું સાચું? એ કે મારા મમ્મીને એટલે જ મોઢે વાળ નથી. એ મોઢેથી કામ કરે છે, બગ પી રાખે. હમણાં સ્કૂલમાં સાહેબ કહેતા હતા કે બંજર જગ્યા કોને કહેવાય? બંજર. તો એક છોકરો ઊભો થયો કે સાહેબ જ્યાં કાંઈ ન ઉગે ને એને બંજર જગ્યા કહેવાય. તો સાહેબ કે ઉદાહરણ તરીકે બોલ, તો દાખલા તરીકે. તો એક છોકરો કે સાહેબ દાખલા તરીકે તમારી ટાઇલ. સ્કૂલમાં સાહેબ કે બોલો સૌથી વધારે વરસાદ ક્યાં પડે? છોકરો કે સાહેબ જમીન ઉપર પડે. એ તો જમીન ઉપર જ પડે ને વરસાદ. મેં મારા છોકરાને કીધું, મેં જો બેટા એક વાત સાંભળ. મને કે હું? મેં તો એકની એક જગ્યાએ રોજ ન જાઉં, ત્યાં માન ઘટી જાય. તમે એકની એક જગ્યાએ રોજ જાઓ ને પછી ત્યાં તમારું માન ન રહે, માન ઘટી જાય. એકની એક જગ્યાએ રોજ જવું નહીં, તમારું માન ઘટી જાય. મારો છોકરો કે દેદી એટલે જ હું રોજ નિશાળ નથી જતો, અઠવાડિયામાં એકાદ દી જઈ તો માન રહે નહીં. એક છોકરો છે ને એને સ્કૂલમાં ગયો ને એટલે સાહેબે એને પૂછ્યું કે અહીંયા તો કે તારા બાપા શું કરે? છોકરો ઊભો રહીને કે મારા બાપા ગાળિયા કરે, ગાળિયા કે ગામના. હમણાં એક છોકરો આમ અલમસ્તાન જેવો, જાડો અલમસ્તાન જેવો છોકરો ને, તો ગામડે રે, ગામડે ખાવા પીવાનું શુદ્ધ હોય, ગામડે રે. પછી એને બાપાએ વિચાર કર્યો કે આને આ ગામડે રાખી છે ને એ કરતાં આને છે ને રાજકોટ મોકલી દઈ. કે રાજકોટ કે એના કાકા રહેશે ને એની ભેગો મોકલી દઈ. તો કાકો રાજકોટમાં રહે એનો, પણ લોભિયો ખરો કાકો. તો ભત્રીજાને અહીં મોકલી દીધો ને અહીં ભણવા બેહાર્યો. હવે કાકો એટલો લોભિયો ને કે રોટલીની ગણતરી કરે. એમાં રાતે કાકો જમવાનું દે ને એટલે એના ભત્રીજાને કીધું બેટા જો અત્યારે ન જમવું હોય ને તો 10 રૂપિયા આપીશ. તો ભત્રીજો કે કાંઈ વાંધો 10 રૂપિયા આપો તો નહીં ખાઈ. તો 10 રૂપિયા લઈ લીધા ને 4 લોટા પાણી પીને ભત્રીજો સૂઈ ગયો. સવારમાં ઉઠ્યો ને તો નાસ્તો કરવા ભત્રીજો બેઠો. કાકા આવ્યા, નાસ્તો કરવો છે? નાસ્તો કરવો હોય તો 10 રૂપિયા થાય.
₹10 લઈને નાસ્તો કરે. આમાં બિચારો ઓલો એનો ભત્રીજો હતો ને હાવ ખેખડી મેખડી થઈ ગયો, બોલો શરીર ઘટી ગયું. એમાં એક દી કાકો ભત્રીજો બે ડેલીએ બેઠા હતા, એમાંથી એક હાવ હુક લકડું કૂતરું નીકળ્યું, હાવ હુક લકડું, બોલો હુકાઈ ગયેલું. તો કાકો બેઠો બેઠો કે જો તો ખરો કે આ કૂતરું કેવું થઈ ગયું કે હાવ હુકાઈ ગયું. તો ભત્રીજો કે નક્કી એને કાકા ભેગું રહેતું હશે એ કે. મારા ઘરે હમણાં મહેમાન આવ્યા, કોઈ દી આવે નહીં પણ આવ્યા. તો મહેમાન મારા ઘરે આવ્યા ને એટલે મેં કીધું આપણે રસપૂરી ખવડાવીએ. એટલે પછી આપણે રસ કેપેસિટી પ્રમાણે રસપૂરી બનાવ્યું અને બટેટાનું શાક, ઓલા કે છૂટા બટેટા, કોરા બટેટાનું શાક ને એવું બધું બનાવ્યું ને જમતા હતા. એટલે રસ મૂક્યો હતો તો મેં થોડો રસ વાટકીમાં નાખ્યો હતો, એને પીધો અને પછી થોડીક વાર થઈને આમ જમી લીધું. પછી કે હા ભરાઈ ગયું, બસ ભરાઈ ગયું. તો મારો છોકરો આવ્યો, એ કહે કે ના કાકા તમારે કે એક વાટકો તો હજી રસ લેવો જ પડે. તો એણે એક વાટકો નાખ્યો ને તો ઓલો પી ગયો. તો મારો છોકરો કે હજી એક વાટકો લેવો પડે, તો ઓલો 2 વાટકા પી ગયો. તો મેં કીધું કાં તમે તો કહેતા હતા ને બસ ભરાઈ ગયું. મને કે કંડક્ટરની સીટ ખાલી હતી ને ત્યાં 2 વાટકા રસના વહી ગયા. હમણાં એક જણો બસમાં ચડ્યો, સરકારી બસની અંદર ચડ્યો, કોઈ પોતાની જગ્યાએથી હલતા નહીં, કોઈ પોતાની જગ્યાએથી હલતા નહીં, બધાય પૈસા કાઢી રાખો, આ સિંગ વાળો તમારી પાસે આવશે. હમણાં એક બસ બંધ પડી ને તો બીજી બસને દોરડું બાંધી અને બીજી બસ લઈ જતા. તમે જોયું છે આવું દ્રશ્ય, બસ છે બંધ પડી હતી ને તો વાહન આમ રાંઢું બાંધ્યું અને આગળ બીજી બસ છે ને આ બંધ બસને તાણીને ડેપો સુધી લઈ જતા હતા. તો 8-10 બાપા બેઠા બોલો. તો એક બાપા કે ઓહો જો તો ખરા, એક નાડાને લઈ જવા હાટું 2 બસું કરી. પેલા કીધું નાડું નથી લઈ જતા, બસ લઈ જાય. એ કે એક નાડાને લઈ જવા હાટું 2 બસું કરી. હમણાં બાઘો બેઠો બેઠો માવો છોલતો, બોલો માવા મસાલા ખાયો, માવો છોલતો હતો. એની ઘરવાળી કે માવા મૂકી દો ને, કેટલી વખત કીધું આ માવા મૂકી દો. એ કે બાઘો કે પણ આ વ્યસન છે, જાતું નથી, કે મુકાવવું જોઈએ ને. ત્યાં વિઠ્ઠલની ઘરવાળી આવીને કે અમારા વિઠ્ઠલે કે 8 વાર મૂક્યું, હાવ હેલું છે. હમણાં એક જણો મને કે પાણીમાં શું ખવાય. મેં કીધું ભાઈ મને ખબર નહીં પાણીમાં શું ખવાય. મેં તું કે ને, મેં કીધું શું ખવાય. મને કે 10 રૂપિયા આપો તો કહો. મેં તો 20 રૂપિયા લેને ભાઈ, પાણીમાં શું ખવાય. મને કે ડૂબકી. મેં કીધું યાદ છો ડૂબકી ખવાય કીધું. હમણાં ચંગુન મંગુ 2 મિત્રો પાકા, બોલો ચંગુન મંગુ 2 છે ને પાકા મિત્રો ને પાછા આમ 2 લોભિયા. તો 2 બરાબર નદીને કાંઠે આવ્યા ને તો ત્યાં બોર્ડ માર્યું હતું નદીના કાંઠે. અને આ 2 લુખેશ વાંચી ગયા. બોર્ડ લખ્યું હતું કે ડૂબતા માણસને બહાર કાઢે. બોર્ડ માર્યું હતું કે ડૂબતા માણસને બહાર કાઢે ને એને 500 રૂપિયા ઇનામ આપવામાં આવશે. તો ચંગુ કે મંગુ હા ચંગુ, એ કે હું અંદર ડૂબું અને તું મને બચાવજે. તો એ કે 500 રૂપિયા મળે તો આપણે 250 ભાગ પાડી લેવું. તો મંગુ કે કાંઈ વાંધો નહીં, ચંગુ માર ઠેકડો. તો ચંગુએ ઠેકડો માર્યો, અંદર ઠેકડો માર્યો ને પછી ચંગુ રાડ્યું પડે, એ બચાવો, એ મંગુ બચાય. તો મંગુ ઊભો દાંત કાઢે. ચંગુ કે લા બચાય, ક્યાંય બીજું બોર્ડે માર્યું છે. હું એ કે લાશ કાઢવાના 1000 રૂપિયા છે. એટલે એમ કોકના કહેવાથી ઠેકડા ન મારવા સાહેબ, બહુ ધ્યાન રાખવું, ગમે ત્યાં ઠેકડા ન મારવા. અને આ વાત આવી ને એટલે કહી દો, હમણાં 2 મોટા બિઝનેસમેન ભેગા થયા. હવે બિઝનેસમેનની હારે 20 જણાના બોડીગાર્ડના કાફલા. અને બિઝનેસમેને શું કીધું કે અમારા બોડીગાર્ડને હુકમ કરું ને એટલે ગમે એ હુકમ હોય ને મારો, એની એટલી હિંમત છે એની કે ગમે ત્યાં ઠેકડો મારે કે. અને એમાં નદીના કાંઠે ઊભા હતા, નદીનું ઠંડુ પાણી હતું. એટલે એક બિઝનેસમેને એના 20 બોડીગાર્ડને કીધું કે કૂદી જાઓ અંદર. એટલે 20 બોડીગાર્ડ કૂદી ગયા. અને બીજા બિઝનેસમેનને કીધું જોયું મારા બોડીગાર્ડની હિંમત, આને હિંમત કહેવાય કે જોયું, ઠંડા પાણીમાં કૂદી ગયા. ઓલો બિઝનેસમેન કે તમે શાંતિ રાખો, આ હિંમત કાંઈ ન કહે, હમણાં જોજો મારા બોડીગાર્ડની હિંમત. એના બધા બોડીગાર્ડને કે હાલો આ ઠંડા પાણીમાં ઠેકડો મારો. તો એક બોડીગાર્ડ કે ભાઈ શેઠ, આ ઠંડા પાણીમાં ઠેકડા મારીને હું તમારે અમને મારી નાખવા છીએ. કોઈ ઠેકડો ન મારતા ગયા, કોઈ ઠેકડો ન માર્યો ને પછી ઓલા આ બિઝનેસમેનને કીધું જોયું આને હિંમત કહેવાય. મારો પગાર લે છે તો એ મને ના પાડી દીધી ને કે આને હિંમત કહેવાય. એમ તમારે ગમે ત્યાં આગળ વધવું હોય કે ગમે કામ કરવું હોય સાહેબ, હિંમત હારે તાકાત સાથે કરો ને કામ, તો ગમે કામ સક્સેસ થાય છે. એટલે હસતા રહેવું, આનંદમાં રહેવું, સ્માઇલ કરતા રહેવું, હસતાવતા રહેવું. અને આ વિડીયોને જોઈ અને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને તમે મને શાંતિ જાણીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. કાંઈ ક્ષતિ રહી હોય બોલવામાં તો મોટું હૃદય રાખી આપ સૌ મને માફ કરશો એવી આશા સાથે જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય ગરવી ગુજરાત. ધન્યવાદ.